હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે આ લઈને આવી ગઈ છું ચીક્કી બનાવવાની રેસીપી. તો સંક્રાંત નજીક આવે છે તો આપણે ઘણી બધી જાતની ચીક લેતા હોય છે બજારમાંથી. તો આજ વખતે હું સિંગદાણાની ચીક્કી બનાવતા શીખવીશ, જે ખૂબ જ સરળ રીતે બની જાય છે અને એકદમ સરસ બને છે. તો આ સંક્રાંતે તમે ઘરે જ બનાવી અને ચીક્કીનો સ્વાદ માણજો. તો ચાલો આપણે ચીક્કી બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે સિંગદાણાની ચીક્કી બનાવવાના છીએ. તો મેં અહીં 1 કપ સિંગદાણા લઈ લીધા છે અને આપણે શેકી લેવાના છે. પહેલા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સરસ એને શેકી લેશું. જ્યાં સુધી છાલ એનાથી અલગ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. અને ચીક્કી બનાવવા માટે તમારે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરો. તો 5 થી 10 મિનિટ જેવો આપણે ટાઈમ લાગશે. તો પહેલા સિંગદાણા આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એની જાતે જ ફોતરા અલગ પડવા માંડ્યા છે અને હું તમને તોડીને પણ બતાવીશ. જો આ રીતે કરશો ને અલગ થઈ જશે એના ફોતરા આપોઆપ. એટલે સિંગદાણા શેકાઈ ગયા છે આપણા. હવે ગેસ બંધ કરી દઈશું અને હજી 1 મિનિટ એમને હલાવવાનું છે. તો તમારે સિંગદાણા સારી રીતે શેકવા ખૂબ જરૂરી છે. જો કાચા રહી જશે તો ચીક્કીનો ટેસ્ટ બગડી જશે. એટલે અને સતત આ રીતે હલાવતા રહી તમારે શેકવાના છે, નહીતર એક બાજુથી કાળા ને એવા ડાઘ પડી જશે જો તમે હલાવશો નહીં તો. તો હવે સિંગદાણા સરસ શેકાઈ ગયા. તો હું એક કપડામાં કાઢી લેશું અને હવે આ રીતે કરી એની આપણે છાલ અલગ કરી લેવાની છે અને બધા દાણા લઈ લેશું. પછી ચીક્કી બનાવીશું. તમે જોઈ શકો છો આપણે બધી જ એની છાલ ફોતરા જે છે અલગ પાડી લીધા છે. જો કેટલી સરસ આપણે સિંગ શેકાણી છે, એકદમ વ્હાઈટ છે. હવે આને થોડુંક આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું, જેથી આખા દાણા હોય એ અડધા થઈ જાય અને થોડો ભૂકો થઈ જાય, એટલે ચીક્કી મસ્ત બનશે. બસ થોડુંક જ કરવાનું છે. અને ચીક્કી બનાવતા પહેલાં આપણે પેલી તૈયારી કરી લેવાની છે. તો આને સાઈડ ઉપર આપણે રાખી દઈશું. અને તમારે ચીક્કી બનાવવા માટે અહીં હું પ્લેટફોર્મનો યુઝ કરું છું, જે મેં ક્લીન કરી લીધું છે. તો સૌથી પહેલાં એમાં ઘી લગાવી લઈશું આપણે. ચીક્કી જ્યારે બની જાય છે ત્યારે આપણે એને પાથરશું. એ પ્રોસેસ થોડીક ઝડપથી કરવાની હોય છે, એટલે પહેલેથી જ આ બધી તૈયારી કરી લેવાની તમારે. અને આ વેલણ લીધું છે, એમાં પણ ઘી આપણે લગાવી લઈશું. અને થોડીક દબાવવા માટે એક વાટકો લઈ લેવાનો, એમાંય ઘી લગાવી. હવે તૈયારી આપણે કરી લીધી છે. તો હવે આપણે ચીક્કી બનાવવાનું ચાલુ કરીશું. ચીક્કી બનાવવા માટે આપણે 1 કપ સિંગદાણા લીધા હતા, તો 1 કપ ગોળ લેવાનો છે. તમે કઠણ ગોળ લ્યો તો સમારી લેવાનો ઝીણો ઝીણો. ને આ પીલીનો ગોળ છે, દેશી ગોળ છે, જેને સમારવું નથી પડતું. તો 1 કપ આપણે પહેલા પેનમાં ગોળ લઈ લેશું. બધો જ ગોળ આપણે નાખી દીધો છે. એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે, જેથી ચીક્કીમાં સાઈઝ સરસ આવશે. સરસ ગોળ જેવો ઓગળવા માંડ્યો છે. આપણે એકદમ ઓગાળવાનો છે. ક્યારે આપણે એમાં સિંગ એડ કરવાની છે એ હું પછી તમને કહીશ. ને ફ્રેન્ડ્સ, શિયાળો ચાલુ છે અને અડદિયા કોઈ ન બનાવતા હોય, ખાતા ન હોય, એ તો બની જ ન શકે. તો તમારે સરસ મજાના સોફ્ટ અડદિયા બનાવવાની રેસીપી જોતી હોય તો અમારી ચેનલમાં મેં વિડીયો મૂકેલો જ છે, તો જરૂરથી જોશો અને સરસ મજાના અડદિયા બનાવજો. આપણે આ પાઈ લેતા આપણે 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે હજી. પછી હું તમને ચેક કરીને બતાવીશ કે ક્યારે એમાં આ સિંગદાણા એડ કરીશું આપણે. તો તમે જોઈ શકો છો સરસ ગોળમાં ઉભરો આવી ગયો છે. તો આપણે ચેક કરીશું. એના માટે એક વાટકીમાં તમારે પાણી લઈ લેવાનું છે અને એમાં ગોળ એડ કરવાનો છે થોડોક. ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની. હવે હું તમને બતાવીશ. જો ગોળ લાંબો થાય છે તો હજી આપણી પાઈ રેડી નથી. જ્યારે ગોળ એકદમ ક્રિસ્ટલની જેમ કટ થઈ જાય ત્યાં સુધીની આપણે પાઈ લેવાની છે, એ હું તમને હમણાં બતાવીશ. થઈ જશે એટલે હજી 1-2 મિનિટ આપણે કૂક કરીશું ગોળને. તો ફ્રેન્ડ્સ, પાછું આપણે ચેક કરીને બતાવીશ હું તમને. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તમે જો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ આ ક્રિસ્પી એવો અવાજ આવશે એવું બની જશે. જો કટ કરશો ને તો અવાજ આવશે. તો આપણું આ ગોળ સરસ રેડી છે ચીક્કી બનાવવા માટે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બધા જ આ જે સિંગદાણા આપણે શેકીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. ચીક્કીનો કલર તમે ગોળ જે રીતના લીધો હશે એ રીતના કલર આવશે. પીળો ગોળ લીધો હશે તો લાઇટ યલો કલરની થશે, નહીતર આવો ડાર્ક કલર થશે. એ તમે ગોળ કેવો લ્યો છો એના ઉપર આધાર છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે.
સરસ સિંગદાણા મિક્સ થઈ ગયા છે ગોળમાં, તો આપણે એને પ્લેટફોર્મ ઉપર કાઢી લેશું. પ્લેટફોર્મ ઉપર સરસ લઈ લેવાના તમારે. અને જે ઘીવાળો આપણે વાટકો કર્યો હતો એનાથી થોડું પ્રેસ કરી લેવાનું. આ પ્રોસેસ થોડીક ઝડપથી કરવાની, નહીં તો તમારી ચીકી છે એ સરખી પથરાશે નહીં અને જાડી રહી જશે. ટેસ્ટ તો સરસ આવશે પરંતુ જાડી રહી જશે. થોડુંક પાકી લે પછી વેલણથી તમારે જે રીતના પાતળી કરવી હોય એ રીતના કરી લેવાની. આ રીતે જેટલી થાય એટલી પાતળી કરશો એટલી સરસ લાગશે, બજાર જેવી થશે. હજી ગરમ છે એટલે મિક્સ થઈ શકે છે, તો સરખો શેપ હું આપું છું. આ પ્રોસેસ તમારે જ્યારે ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે. ઠંડુ થઈ જશે ત્યારબાદ પથરાશે નહીં, તમારે જાડી એમને જ રહી જશે. તમે જોઈ શકો છો હજી તો ગરમ છે એટલે પાતળી થાય છે ચીકી. શેપ આપી લેવાનો આ રીતે. હાથ અડાડશો તો અડી શકશો, એટલું છે ગરમ એટલે કંઈ પ્રોબ્લેમ નથી થતો. સરસ પથરાઈ ગઈ છે. તો જ્યારે આ ચીકી ઠંડી હોય ત્યાં જ આપણે એમાં કાપા લગાવી લેવાના, નહીં તો આ થોડીક ગરમ હોય ત્યાં જ કાપા લગાવી લેજો. જો ઠંડી થવા દેશો પછી એમાં કાપા નહીં પડે, એટલે તમારી પસંદગીના કાપા તમારે લગાવી લેવા. જે સાઈઝની તમને પસંદ હોય એ સાઈઝના કરી લેવાના. અત્યારે જ નિશાન લગાવી લેવાના છે. પછી અડધી કલાક જેવો ટાઈમ લાગશે સાવ ઠંડી થતા, ત્યારબાદ આપણે પીસ અલગ કરવાના છે. તો મેં કાપા લગાવી લીધા છે અને હવે આપણે એને એકદમ ઠંડુ થવા દેશું, ત્યારબાદ આપણે એના પીસ અલગ કરીશું. તો ચીકી સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે હું એના પીસ કરીને તમને બતાવીશ. આ રીતના ઉખાડી લેશું. પહેલાં જો એકદમ સરસ ઉખડી ગઈ છે. કટ અવાજ આવે છે ને, જરા પણ ચીકણી નથી બની. આપણી ચીકી સરસ બની છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો બધા પીસ સરસ આપણે નીકળે છે. તો એક વાતનું ધ્યાન રાખવાનું, જ્યારે ગરમ હોય ત્યારે જ તમારે એમાં કાપા લગાવી લેવાના છે, એટલે મસ્ત શેપના તમારે પણ ચીકી બનીને રેડી થશે. તો ફરી મળીશું આવી નવી રેસીપીમાં. થેન્ક યુ.